નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના રાજમાર્ગ સમા ગૌરવપથ રોડ ઉપર આવેલ નગરપાલિકા સંચાલિત કોમર્શિયલ સેન્ટર જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓમાં પાલિકા તંત્ર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વિસનગર શહેરના હાર્દસમા વિસ્તાર એવા 3 દરવાજા પાસે આવેલ કોમર્શિયલ સેન્ટર નગરપાલિકા દ્વારા છેલ્લા 55 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, જેમાં આશરે 50 કરતાં વધારે દુકાનો આવેલી છે અને શહેરના નાગરિકો માટે નગરપાલિકા સંચાલિત વાચનાલય પણ ચાલતું હતું, જે હવે માર્કેટની જર્જરિત હાલત થતાં પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યારે સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા ઉપરના ભાગે અર્બન હેલ્થ સેન્ટર પણ ચાલતું હતું, જે હવે નૂતન સર્વ વિદ્યાલય પાસે ખસેડવામાં આવ્યું હતું। આશરે 55 વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ કોમર્શિયલ સેન્ટરની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે સામાન્ય વરસાદના ઝાપટામાં પણ ધાબા ઉપરથી પોપડા ખરી પડે છે। ત્યારે શહેરમાં ભારે વરસાદ આવે છે ત્યારે વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ જાય છે। આ બાબતે વેપારીઓએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી। છેવટે કંટાળીને આ વેપારીઓ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે અમે વેપારી આગેવાન શ્રી ઈશ્વરભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો। માર્કેટ જર્જરિત થઈ ગયું છે, બાબતે શું કહેશો? વિસનગર નગરપાલિકા સંચાલિત આ કોમર્શિયલ સેન્ટરને 55 વર્ષથી વધારે સમય થયો છે। અમે નગરપાલિકાની લેખિત રજૂઆત વેપારી મહામંડળ દ્વારા રજૂ કર્યું કે ભાઈ આ માર્કેટ જર્જરિત થઈ ગયું છે અને રાજમાર્ગ છે અને ગમે ત્યારે અકસ્માત થાય, જાહેર પબ્લિકને અકસ્માતમાં મૃત્યુ પણ થઈ શકે એવી જર્જરિત દશા થઈ ગયેલી છે આ માર્કેટની। અમે નગરપાલિકાને સહયોગ આપવા વેપારી મહામંડળ તૈયાર છે। વેપારીઓ કીધું કે ભાઈ અમે જે તમે કહેશો કે એનું રકમ અમે આપીશું, તો એને ભાડાના વર્તનમાં પણ આપવા અમે સંમત થયા છીએ। તો નગરપાલિકા આ વિશે વિચારે મહેસાણા નગરપાલિકાએ અપ્રૂવ ડેટ ગાંધી માર્કેટ જેવું બનાવ્યું એવું માર્કેટ પણ બનાવવામાં આવે એવી અમે ઈચ્છા રાખી રહી છે। આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે, બાબતે શું કહેશો તમે? આગામી વરસાદના કારણે જે વરસાદ પડે છે ટોટલી ધાબા ઉપરથી પોપડા પડે છે, ગમે ત્યારે અકસ્માત થઈ શકે। તો આ અકસ્માત નિવારવા નગરપાલિકા તાત્કાલિક એ પોપડાઓ તોડી નાખે એવી અમારી નમ્ર વિનંતી છે। તેમણે જણાવ્યા પ્રમાણે અમે નગરપાલિકાના સત્તાધીશો સાથે એવી પણ ચર્ચા કરી હતી કે અમે હાલ જે ખર્ચ થાય તે મુજબ રૂપિયા આપવા તૈયાર છે, જે ભાડામાં હિસાબ કરીશું, પરંતુ આજ દિન સુધી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અને તેમણે જણાવ્યું હતું કે મહેસાણા શહેરમાં જેમ ગાંધી શોપિંગ સેન્ટર જર્જરિત થઈ ગયેલું તેને નગરપાલિકા દ્વારા રિનોવેશન કરીને બનાવવામાં આવ્યું છે, તે જ રીતે વિસનગર નગરપાલિકાના ભાજપના જ સત્તાધીશો દ્વારા નગરપાલિકા સંચાલિત આ કોમર્શિયલ સેન્ટરની હાલત એટલી હદે ખરાબ છે તેને પણ રિનોવેશન કરવામાં આવે તેવી વેપારીઓ માગણી કરી રહ્યા છે। તો શું નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવશે ખરી કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।